સુરતના ભાટપોર ખાતે આવેલા બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર બૃહદ સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા BCL 5નું આયોજન કરાયું। સમાજને એક તાંતણે બાંધવા, સમાજના યુવાનોને એક સાથે લાવવા દરેક સમાજ દ્વારા સપોર્ટ મીટ એટલે કે રમતગમતનું આયોજન કરાય છે। સુરતના બૃહદ સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા માત્ર સમાજના રમતવીરો માટે સુરતના ભાટપોર ખાતે આવેલા બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર BCL 5નું આયોજન કરાયું છે। અલગ અલગ સમાજની ક્રિકેટ ટીમોએ ભાગ લઈ ઉત્સાહભેર મેચ રમે તો બાળકો માટે પોપકોર્ન અને જમ્પિંગ ગેમ સાથે સવારનો નાસ્તો, બપોર અને સાંજના ભોજનનું પણ આયોજન કરાયું હતું। આજના ટેકનોલોજીના અને મોબાઈલના યુગમાં બાળકો ઘરની બહાર નીકળી અને કોઈ પણ રમત પ્રત્યે આકર્ષાય અને કોઈ પણ રમત રમે તે બહુ જ જરૂરી છે અને એ અનુસંધાને બૃહદ સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા દર વર્ષે ક્રિકેટ મેચનું આયોજન થાય છે અને એ આયોજનમાં મોટી સંખ્યામાં ટીમો ભાગ લઈ અને આજના મોબાઈલના યુગમાં 2 દિવસ પૂરતા પણ એ મોબાઈલ બાજુ પર મૂકી અને ગ્રાઉન્ડની રમતથી રમે છે, જે બહુ જ સરાહનીય છે। દરેક સમાજ આ રીતે જ કોઈ પણ ગેમનું આયોજન કરી અને આગળ આ રીતના આયોજનો કરે તે જરૂરી છે। ચાલુ કરો બ્રહ્મભટ્ટ સમાજથી। બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા આયોજિત આ BCL 5 ની અંદર ઉપસ્થિત રહી અને ખૂબ આનંદ થયો। આયોજન ખૂબ સુંદર છે અને જે રીતે આ આયોજન વર્ષો વર્ષ થઈ રહ્યું છે એના હિસાબે સમાજના દરેક વ્યક્તિ બધા ભેગા થાય છે અને એકબીજાને મળી અને આનંદ કરે છે। ખૂબ સુંદર આયોજન છે। બધા જ બ્રહ્મભટ્ટ સમાજના આયોજકો, ટ્રસ્ટીઓ, એમનો ખૂબ ખૂબ આભાર આટલા સુંદર આયોજન માટે। જે બાળકો ઘરમાં બેસી અને ફક્ત ફોન ઉપર જ સોશિયલ મીડિયા ને બધું જોયા કરે છે એમના માટે આ ખૂબ સારું ઉદાહરણ છે કે આ રીતે મેદાનમાં આવી અને જે રમત ગમતો જે છે આપણા પૂર્વજોએ કરેલી એ રમે તો એ લોકોનો શારીરિક વિકાસ પણ બહુ સુંદર થાય। બૃહદ સુરત બ્રહ્મભટ્ટ સમાજ છેલ્લા 5 વર્ષથી ક્રિકેટ લીગનું આયોજન કરે છે। આ અમારા આયોજનનો 5મું વર્ષ છે। શરૂઆતમાં 2 ટીમોથી શરૂ કરીને આજે 12 ટીમો પુરુષોની છે, 2 ટીમો લેડીઝની છે અને 2 ટીમો બાળકોની છે। સમાજ એકત્રિત કરવા માટેના આયોજનના ભાગરૂપે આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે। વર્ષો વર્ષ સમાજના સુરતમાં વસતા રાજસ્થાનના, સૌરાષ્ટ્રના તમામ પરિવારો અહીંયા એકત્ર થાય છે। મોટી સંખ્યામાં કુટુંબ ભાવના જળવાઈ રહે તે હેતુથી આ સમાજ આયોજન કરી રહેલું છે અને એમાં સમાજના અગ્રણીઓ દ્વારા મોટા પ્રમાણમાં દાન આવે છે, સમાજ એકત્રિત થાય છે। તેથી આ આયોજનોમાં અમે બધા હર્ષની લાગણી અનુભવીએ છીએ અને સમાજના જે તે દાતાઓનો આ ક્ષણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બૃહદ સુરત યુવા બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા આજે આ BCL 5 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। સશક્ત સમાજથી સશક્ત રાષ્ટ્રના નિર્માણના નેજા હેઠળ આજે બ્રહ્મભટ્ટ સમાજના રમતવીરો આજે અહીંયા ક્રિકેટ મેચ રમી રહ્યા છે। અમારા સમાજના ભાઈઓ, બહેનો અને બાળકોની આજની આ ટુર્નામેન્ટ થયેલી છે। સમાજના તમામ પરિવારના લોકો આજે અહીંયા એકત્રિત થયા છે અને સવારથી જ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ લોકો ઉત્સાહભેર આમાં ભાગ લઈ રહ્યા છે। આજની આ ક્રિકેટ ટીમમાં 12 ટીમો જેન્ટ્સની રહી છે, 2 ટીમો બાળકોની છે અને 2 ટીમો મહિલાઓની છે અને એમાં વિવિધ પ્રાઇઝ નક્કી કરવામાં આવેલા છે અને તમામ પ્રાઇઝ વિનરોને આજે પ્રાઇઝ આપતા આજે સમાજ વતી અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।